નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 14/3/2026 શનિવાર. તો મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ કે આજનું અભિજીત મુહૂર્ત કયું છે. બપોરે 12:25 થી બપોરે 1:13 સુધીનો સમય આજનો અભિજીત મુહૂર્તનો રહેશે. તો મિત્રો, હવે જાણીએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 9:49 થી શરૂ થશે અને 11:19 સુધી ચાલશે. તો આ સમયમાં બને ત્યાં સુધી કોઈ યાત્રા ન કરવી કે કોઈ શુભ કામની શરૂઆત ન કરવી. તો મિત્રો, હવે સમય થયો છે જાણવાનો કે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને ઘરે બેસાડીને જમાડવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નાણાકીય બાબતોમાં ખોટું જોખમ કરવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક છે. તો મિત્રો, આજે શનિ મહારાજની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપી શકે? તો મિત્રો, આજે આંખોનું ધ્યાન અવશ્ય રાખજો. આંખ તમને પરેશાન કરી શકે છે. તો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ મજૂરની અથવા કોઈ ગરીબ ઉંમરલાયક વ્યક્તિની સેવા કરવાનો મોકો મળે તો એ ચૂકવો નહીં. એ સેવા કરી લેજો. ચોક્કસ તમને કુદરતની સહાય મળી જ જાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવાનું નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક છે. તો મિત્રો, આજે તમને ભગવાન નરસિંહની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને ચામડીથી પરેશાની થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઘરમાં જે વડીલ સ્ત્રીઓ છે એની સેવા કરવી જોઈએ અને એમને કોઈ તકલીફ હોય તો એનો ઈલાજ કરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ સહાયક થાય. તો મિત્રો, આજે તમને મા દુર્ગાના આશીર્વાદ અવશ્ય મળતા દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે શરીરની નસોનું ધ્યાન અવશ્ય રાખજો. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. એને દક્ષિણા આપીને એમના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ દેવીઓ આપણને સહાયક થશે. તો મિત્રો, આજે તમને માતા મહાકાલીના આશીર્વાદ મળતા દેખાય છે. એની કૃપા તમારી પર ચોક્કસ આજે ઉતરતી દેખાશે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી જાય? તો મિત્રો, આજે તમારે તમારા મગજનો ખ્યાલ રાખવાનો છે. બ્રેઇનને લગતી તકલીફો આજે તમારી વધી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને ભગવાનને કાળા વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણને સહાયક છે. તો મિત્રો, આજે સૂર્યનારાયણ ભગવાન અને હનુમાનજી આ બંને દેવોના આશીર્વાદ તમને મળતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આવી જાય? તો આજે તમારા માથાનો દુખાવો તમને તકલીફ આપી શકે છે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ખાસ શનિ મંદિર જવું જોઈએ. ત્યાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. તો મિત્રો, તમને કયા દેવી દેવતાઓ સહાયક કરે? તો આજે તમને તમારા કુળ દેવી અને કુળ દેવતા બંનેની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આવી જાય? તો આજે તમારા ગળામાં તકલીફ આવી શકે છે. તો ગળાનું ધ્યાન અવશ્ય રાખજો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને કાળા તલ, અડદ, જવ અને કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ગજાબારની મહેનત નહીં કરતા. જેટલી થાય એટલી. તમારું શરીર થાકે એટલે તમારે મહેનત બંધ કરવાની. આજે ગજાબારની મહેનત કરશો તો મુશ્કેલીઓ ઊભી થશે, શારીરિક તકલીફ વધી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ સહાયક છે. તો મિત્રો આજે છે ને તમારી પર શનિ અને ભૈરવજી આ બંનેની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપે. તો મિત્રો આજે છે ને તમારા ખભાના મસલ્સ તમને નુકસાન કરી શકે છે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવાનું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખવાની. ધીરજ રાખીને આજના દરેક કામો પૂરા કરવાનો પ્રયત્ન કરવાનો. શું નથી કરવાનું મિત્રો? આજે કાળા, નેવી બ્લુ અને લીલા આ 3 વસ્ત્ર ધારણ નહીં કરવા. આ ચોક્કસ ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપની પર કૃપા વરસાવતા દેખાય છે. તો આજે તમને નરસિંહ ભગવાન અને ભૈરવજી બંનેના આશીર્વાદ મળતા દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપી શકે છે. તો મિત્રો આજે શરીરમાં લોહી ખરાબ થવાની શક્યતાઓ છે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો. અને એવું લાગે તો ડાક્ટરે રિપોર્ટ અવશ્ય કરાવવા. તો હવે જોઈએ આપણે ધનરાશિ. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે માછલીને ઘઉંના લોટમાંથી બનેલી ગોળીઓ ખવડાવવી જોઈએ. ચોક્કસ ફાયદો થશે. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ ખરાબ દોસ્તારની સંગત નહીં કરતા. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણને સહાયક છે. તો મિત્રો આજે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી તમને સહાય કરતા દેખાય છે. તો હવે જોઈએ આપણા શરીરનું કયું અંગ આપણને તકલીફ આપે. તો મિત્રો આજે તમારા શરીરમાં જે હાડકાં જે છે એના જે જોઈન્ટ્સ છે એ જોઈન્ટ્સ તમને તકલીફ આપી શકે છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. બદામ, મરી અને કાળા અડદ આ 3 વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ ભગવાનની સામે દાન અવશ્ય કરજો. ભલે થોડી કરાય પણ કરજો. શું નથી કરવાનું? મિત્રો આજે નજીકના કોઈ પણ મિત્ર સાથે સંબંધ બગાડતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણને સહાયક થતા દેખાય. તો મિત્રો આજે શનિ મહારાજ અને ભૈરવજી બંનેની સહાય તમને મળવાની છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો મિત્રો આજે છે ને તમારી કમરની નીચેના ભાગના જે જાંઘના ને એના સ્નાયુઓ છે એમાં થોડી ઘણી તકલીફ આવતી દેખાય છે. તો એનું યોગ્ય ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાની જાતની સંભાળ રાખવાની, પોતાનું આરોગ્ય સાચવવાનું છે. ત્યાં નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈની પણ પાસે
ખોટી રીતે જુઠ્ઠું બોલીને અથવા અયોગ્ય રીત અપનાવીને પૈસા લેતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણને સહાયક થાય છે. તો મિત્રો આજે તમને ભગવાન ગણેશ અને હનુમાનજી આ બંનેની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે છે? તો શરીરમાં આજે પાચન શક્તિ નબળી પડતી દેખાય છે. એનો મતલબ પેટ આપણને નુકસાન કરતું દેખાય છે. તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ આજનું કામ આજે કરી લેવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ આપણને સહાયક થાય. તો મીન રાશિવાળાને આજે શનિ અને ભગવાન વિષ્ણુ આ બંનેની સહાય મળતી દેખાય છે. તો હવે જોઈએ આપણા શરીરમાં કયું અંગ આપણને પરેશાની આપી શકે છે. મીન રાશિવાળાને આજે આંખનું નુકસાન થઈ શકે છે. તમારો પનોતીનો બીજો પાયો ચાલે છે તો શનિ આંખ પર પ્રભુત્વ ધરાવે છે, તો આંખને નુકસાન થતું દેખાય છે. તો આંખની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આ હતી તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેની જાણકારી. કયા દેવ દેવીઓ સહાયક છે અને કયું અંગ આપણને આજે નુકસાનમાં મૂકી શકે એની સંપૂર્ણ જાણકારી મેં આ વિડીયોમાં આપી. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.